ગાંજાના નશામાં ધૂત થઈ બેફામ અને પૂરપાટ ઝડપે કાર હંકારી રક્ષિત ચોરસિયાએ હોળીની રાત્રે અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 7 થી 8 લોકો ઘાયલ થયા હતા। અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાના વકીલ દ્વારા કોર્ટમાં જામીન માટેની અરજી રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। ઘણી બધી તારીખો પડ્યા બાદ આખરે સેશન્સ કોર્ટ દ્વારા રક્ષિત ચોરસિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી। આપણને સૌને એ અકસ્માત યાદ છે। એ અકસ્માત રક્ષિત ચોરસિયાએ સર્જ્યો। હોળીની રાત્રે એક મહિલાનો આ અકસ્માતમાં જીવ ગયો। બેફામ રીતે ગાંજાના નશામાં ધૂત થઈ પૂરપાટ ઝડપે કાર હંકારી તેને 3 થી 4 વાહનોને અડફેટે લીધા ને જેમાં એક મહિલાનું મોત નીપજ્યું અને 7 થી 8 લોકો ઘાયલ થયા હતા। આ ગંભીર અકસ્માતમાં પોલીસો દ્વારા પણ એક મજબૂત કેસ તૈયાર કરવામાં આવ્યો હતો। અલગ અલગ કલમો રક્ષિત ચોરસિયા સામે લગાવવામાં આવી હતી અને સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખતા આજે કોર્ટ દ્વારા રક્ષિત ચોરસિયાની જે જામીન માટેની અરજી હતી તે ફગાવી દેવામાં આવી છે।